નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ગુજરાત સરકાર અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 9 અને 10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણા ખાતે આવેલી ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જેવા 5 જિલ્લાઓમાં ઉદ્યોગ અને રોકાણને વેગ આપવાનો છે. આ પ્રાદેશિક કોન્ફરન્સ રાજ્ય સ્તરે યોજાતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટની જેમ જ યોજાશે, જેમાં વિદેશી પાર્ટનર કન્ટ્રીઝના પ્રતિનિધિઓ, એમ્બેસેડર્સ અને દેશભરના ઉદ્યોગપતિઓ હાજર રહેશે. કાર્યક્રમ દરમિયાન B2B મીટિંગ્સ, વિવિધ સેક્ટર પર સેમિનાર્સ અને 1 અઠવાડિયાનું એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું છે. આ સમિટમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની ઓળખ સમાન ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં એગ્રો બેઝ ફૂડ ઇન્ડસ્ટ્રી, મિકેનિકલ ઇક્વિપમેન્ટ, કેમિકલ્સ એન્ડ સિરામિક ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં રોકાણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવશે. મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. સ્થાનિક ઉદ્યોગપતિઓ અને ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય અને સહયોગને વધુ મજબૂત બનાવી શકાય. ઉત્તર ગુજરાતના જે લોકોએ બિઝનેસ, કલા કે અન્ય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવી છે તેમને પણ એમ્બેસેડર તરીકે આમંત્રણ આપીને સન્માનિત કરવામાં આવશે, જેથી તેઓ નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરી શકે. આ સમિટ દ્વારા ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળવાની અને મોટા પાયે રોજગારીની તકો ઊભી કરવાની અપેક્ષા છે. વિસનગર શહેરના મોટી વોરવાડ વિસ્તારમાં વોહરા યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મદ્રેસાના મકાનમાં યોજાયેલા કેમ્પમાં તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરનો પણ સહયોગ મળ્યો હતો, જેમાં 70થી વધુ દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. બપોરે 1 વાગ્યાથી શરૂ થયેલા આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાત તબીબોની ટીમ હાજર રહી હતી. આ ટીમમાં ફિઝિશિયન, આંખના નિષ્ણાત, દાંતના ડોક્ટર, ઓર્થોપેડિક સર્જન અને સ્ત્રીરોગ નિષ્ણાતનો સમાવેશ થતો હતો. આ તબીબોએ 70થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ કરી અને તેમને વિનામૂલ્યે દવાઓ પૂરી પાડી. આ કેમ્પને સફળ બનાવવા માટે વોહરા યુથ ઓર્ગેનાઇઝેશનની ટીમ, સ્થાનિક આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી. સિદ્ધપુર પોલીસે ખડીચા રસ્તા પાસેથી 1820 ગ્રામ ગાંજા સાથે એક ઈસમની ધરપકડ કરી છે. પીઆઈ JB આચાર્યને મળેલી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી આ કાર્યવાહી કરી હતી. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ બનાસકાંઠા તરફથી ગાંજો લઈને ચાણસ્મા તરફ જઈ રહ્યો છે. આ બાતમીને આધારે સિદ્ધપુર પોલીસે ખડીચા રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક ઈસમ થેલો લઈને બસમાંથી ઉતર્યો અને પાટણ તરફ જઈ રહ્યો હતો. પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતા તેને પોતાનું નામ પટેલ ભાવેશ ડાયાભાઈ, રહેવાસી વડાવલી, તાલુકો ચાણસ્મા જણાવ્યું હતું. પોલીસે તેના થેલાની તપાસ કરતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો. પૂછપરછમાં ભાવેશે જણાવ્યું કે આ ગાંજો તેને રાજસ્થાનના કોટડા ગામેથી એક વ્યક્તિએ અંબાજીમાં આપ્યો હતો. તે આ ગાંજો ચાણસ્માના વડાવલી ગામે જઈ રહ્યો હતો. પોલીસે FSL ટીમને બોલાવી તપાસ કરતા કુલ 1820 ગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 23,200નો મુદ્દામાલ જપ્ત કરી ભાવેશ ડાયાભાઈની અટકાયત કરી છે. તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિસનગર તાલુકાના કાસા ગામમાં વીજળીના પ્રશ્ને શરૂ થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ગામના 3 શખ્સોએ મહિલા સરપંચ કૃષ્ણાબેન પટેલના પતિ ભરતભાઈ પટેલ અને પુત્ર વિશાલ પટેલ પર હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ભરતભાઈના ગળામાંથી રૂપિયા 1.50 લાખની કિંમતનો સોનાનો દોરો પણ ઝૂંટવી લેવાયો હતો. પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. ઘટના સમયે ભરતભાઈ પટેલ તેમના પરિવાર સાથે સોના બંગલોઝ ખાતે હાજર હતા. તે દરમિયાન ગામનો સંજયભાઈ રમણભાઈ પટેલ તેમના ઘરે લાઇટ બંધ હોવાની ફરિયાદ લઈને આવ્યો હતો. તેણે મહિલા સરપંચના વહીવટની ટીકા કરતા અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. મામલો શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બન્યો. આ બનાવ બાદ ભરતભાઈ પટેલ વિસનગર શહેર પોલીસ મથકમાં 3 આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ વિસનગર શહેર પોલીસ સ્ટેશનના PI AN ગઢવીએ તેમના સ્ટાફ સાથે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને ઝડપી લીધા હતા. આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એટલે કે ગુનાનું પુનઃનિર્માણ પણ કરાવ્યું હતું.
પોલીસે દાખવેલી ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે ગામમાં કાયદાનું પાલન જાળવવામાં આવ્યું છે. હાલમાં પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદ દ્વારા સંચાલિત જીટીયુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ એટલે જીટીયુ આરટીઆર મેવડ મહેસાણા ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. આ તકે મંત્રીના હસ્તે હોસ્ટેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, જીટીયુના કુલપતિ રાજુલ ગજ્જર, બીઓજી મેમ્બર રાજુભાઈ શાહ, રજિસ્ટ્રાર કે.એન. ખેર, જીટીયુ આઈટીઆર ના આચાર્ય સહિત અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.